વાત ભાવનગરની જ્યાં મનપાની યજમાનીમાં ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે। 6 જાન્યુઆરીથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે। રાજ્યમાં 8 મનપાના મેયર અને સાથે જ કમિશનર ઈ-લેવલ વચ્ચે આ ક્રિકેટનો જંગ જામ્યો છે। ક્રિકેટ કમિશનર 11 અને મેયર 11 વચ્ચે આ ક્રિકેટનો જંગ જામ્યો છે। ત્યારે ગાંધીનગરમાં રોગચાળાના કહેર વચ્ચે ગાંધીનગરની ટીમને લઈ વિવાદ સર્જાયો હતો। ગાંધીનગરની ટીમ ક્રિકેટ રમ્યા વિના જ પરત ફરી, જેથી જૂનાગઢ મેયર અને ભાવનગર મેયરની ટીમ ક્રિકેટ રમ્યા વિના જ સેમીફાઇનલમાં પહોંચી ગઈ। ગુજરાતની 8 મહાનગરપાલિકા વચ્ચે ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાવનગર યજમાન છે, ત્યારે આજે સેમીફાઇનલ મેચ ભાવનગર મેયર 11 અને જૂનાગઢ મેયર 11 વચ્ચે રમાઈ રહી છે અને ભાવનગરના લગભગ 100 રન પૂરા થવા આવ્યા છે। ભાવનગર મહાનગરપાલિકા આયોજિત આ ઇન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ભાવનગર અને સાથે 7 મહાનગરપાલિકાઓ આજે 1982 પછી પ્રથમ વખત ભાવનગર મહાનગરપાલિકાને યજમાન પદ મળ્યું છે। ત્યારે આજે ભાવનગર અને જૂનાગઢ મેયર 11 બંને